નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના સાંસદ દ્વારા કાર્યકરો માટે પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું. ધ સાબરમતી રિપોર્ટ ગોધરા કાંડ પર બનેલી આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. વિક્રાંત મેસી જેવા મંજાયેલા અભિનેતાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ ફિલ્મમાં ગોધરા કાંડનું રિપોર્ટિંગ, અંગ્રેજી પત્રકારત્વ અને હિન્દી બેલ્ટ પત્રકારત્વની સામસામી ટકરાતી કાર્યશૈલી અને વિચારધારાની વાત છે. પણ જ્યારે ગોધરાકાંડ થયું ત્યારે ઘટના સ્થળે પહોંચેલા પત્રકારોએ ખરેખર શું જોયું? આ સવાલના જવાબમાં અમને મળ્યું વરિષ્ઠ મહિલા પત્રકાર લેખિકા જ્યોતિ ઉનડકટનું નામ. જ્યોતિબેને પત્રકારોમાં સામેલ છે જેમણે ગોધરાકાંડ બન્યો ત્યારે રૂબરૂ જઈને રિપોર્ટિંગ કર્યું હતું. 27 ફેબ્રુઆરી 2002નો એ કાળમુખો દિવસ કેવો હતો? ગોધરા સ્ટેશન પર શું મામલો હતો? સલગતા ડબ્બામાં લાશ જોયા પછી એક મહિલા પત્રકારની અનુભૂતિ શું હોય? તો આ પિક્ચરમાં દર્શાવ્યું છે. ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા વેટ ટ્રાન્સક્યુબ ખાતે 2 પિક્ચરના શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર તથા ધારાસભ્ય કેયુર રોકડિયા, કોર્પોરેટરો સાથે જ કાર્યકરો તેમજ વડોદરાના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફિલ્મ નિહાળી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. लेट है जैसे है मनसुख भाई कहाँ रह गए? पता नहीं. कई बोगी थी आपने? S6. मम्मी खाना. अरे बेटा ये तो राम जन्मभूमि की मिट्टी है, उसे खाते नहीं माथे पे लगाते. उस दिन न ट्रेन में सवार यात्रियों को इस बात का अंदेशा और न ही इस देश को कि चंद घंटों का ये सफर इतिहास सालों तक याद रखने वाला था. આજે વડોદરા લોકસભાના સર્વે નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો, શ્રેષ્ઠીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, વિવિધ ઇન્ફ્લુએન્સર સાથે મળી અને સાબરમતી રિપોર્ટ કે જે મૂવી છે, જે યુપીએના શાસનકાળની અંદર કયા પ્રકારે ડેમોક્રેસીનો દુરુપયોગ કરી અને સત્યને તોડી મરોડીને રજૂ કરવામાં આવતું અને સમગ્ર દેશને કયા પ્રકારે ગુમરાહ કરવામાં આવ્યો છે એનું સમગ્ર સત્યને ઉજાગર કરતી આ મૂવી કે જેને માનનીય વડાપ્રધાનશ્રીએ પણ ટ્વિટરની અંદર જેને સરાહના કરી હોય, માનનીય ગૃહમંત્રી અમિત શાહજીએ પણ જેની સરાહના કરી હોય અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને તમામ મંત્રીમંડળે પણ આ મૂવી જોઈ હોય, ત્યારે વડોદરાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મારા સહિત સર્વે ધારાસભ્યશ્રીઓ પણ પોતપોતાના વિસ્તારના નાગરિકો માટે આ મૂવીનું સ્ક્રીનિંગ રાખી રહ્યા છે. મારા દ્વારા સોશિયલ મીડિયામાં જ્યારે પરમ દિવસે મેસેજ મૂકવામાં આવ્યો, આ મેસેજ મૂકવાના 4 કલાકની અંદર જ વડોદરાની રાષ્ટ્રપ્રિય જનતા દ્વારા સમગ્ર શોનું એક હાઉસફુલ કરવામાં આવ્યો. ત્યારબાદ અમારી ટીમે નિર્ણય લીધો કે આપણે એક નહીં પરંતુ 2 શો આપણે રજૂ કરીશું અને બીજો શો પણ આજે હાઉસફુલ ગયો છે. ત્યારે એક સાથે વડોદરાના તમામ નાગરિકો 2 સ્ક્રીનની અંદર ધ સાબરમતી રિપોર્ટ આજે જોઈ રહ્યા છે. અમારા સાથે સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રી, આપણા મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ, સર્વે વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી. Subscribe now and press the bell icon. Never miss an update.